કાવ્ય સ્વરૂપ સમજીએ તો એમ કે આ 3 ગ્રંથો એવા છે કે જે સ્વયં પ્રકાશિત છે અને ચારે તરફ પોતાનો પ્રકાશ ફેલાવે છે. અને આવું ક્યારે થાય તો એની અંદર મોટા ભાગની બાબતોનો સમાવેશ થઈ ગયો હોય ત્યારે. કોઈને આદર્શ ક્યારે સમજાય તો એ ગણી શકાય એવું હોય ત્યારે. તો સૌ પ્રથમ તો આનું સ્વરૂપ કેવું છે? મહાકાવ્ય છે. મહાકાવ્ય છે. તમારે સેમ 1માં આવ્યું હતું મહાકાવ્ય કોને કહેવાય? નહીં. તો મહાકાવ્ય કોને કહેવાય? તો સર્ગબદ્ધ રચના હોય. તમારામાં કદાચ અધ્યાય શબ્દ વાપર્યો છે ને અભ્યાસક્રમમાં, એ શબ્દ ખોટો છે. બંને જગ્યાએ અધ્યાય ના આવે. રામાયણ મહાભારત મહાકાવ્ય છે. મહાકાવ્ય કેવું હોવું જોઈએ? સર્ગબદ્ધ હોવું જોઈએ. સર્ગ શબ્દ વપરાય. સર્ગ કેમ? તો કાવ્ય છે માટે, જ્ઞેયનીય છે માટે, ગાઈ શકાય એવું છે માટે, છંદ અલંકારનો ઉપયોગ થાય છે માટે, છંદ પરિવર્તન થાય છે માટે. પછી એની અંદર આવતો નાયક, પેલા આમાં મેં તમને કહું નાયિકાને આધાર યાદ રાખો. સુંદરકાંડમાં કોણ છે? સીતા. તો નાયક નાયિકા પણ કેવા હોય? પ્રચલિત હોય, આદર્શરૂપ હોય, એવા નાયક નાયિકાનો ઉલ્લેખ કરાય. ત્યાર પછી જે નાયક અને નાયિકા છે એ મોટે ભાગે રાષ્ટ્રનું ભલું કરે એવા હોવા જોઈએ, રાષ્ટ્ર નિર્માણમાં આપે એવા હોવા જોઈએ. અને જે પાત્રોનું નિરૂપણ હોય એ પરિપૂર્ણ હોવું જોઈએ. કીચક તો એમ કે વિલન જ દેખાય, કીચક વિલન જ જોવા મળે. એટલે પાત્રોનું જે નિરૂપણ હોય એ પણ પરિપૂર્ણ હોવું જોઈએ, તો એને મહાકાવ્યમાં લઈ શકાય. બીજું, સદ્ગુણ, અલંકાર, રસ, છંદ, એનું માધ્યમ પણ જળવાઈ રહે તો એ મહાકાવ્યને લોકપ્રિય બનાવે છે. હમણાં મેં કહ્યું કે જે તે સમયે જે તે વસ્તુ લોકપ્રિય બને છે, સમય પ્રમાણે બને છે. તમને જૂના ગીત ના ગમે, તમને નવા જ ગમે. સમય પ્રમાણે લોકપ્રિયતા આવે, સમાજ પણ સમય પ્રમાણે આવે. એટલે મહાકાવ્ય મૂળ વસ્તુઓ ધ્યાનમાં રાખી પોતાના કાવ્યનું નિર્માણ પણ થઈ શકે. અને ત્યારે આ બધા મુદ્દાઓ ધ્યાન રાખો તો એ મહાકાવ્યના મુદ્દાઓને લઈ શકાય. અને એ કેવું તો માણસના મનને પસંદ પડે એવું કાવ્ય છે અને એ લોકપ્રિય કાવ્ય પણ બની રહે છે. ખ્યાલ આવી ગયો? સ્વરૂપ કેવું છે મહાકાવ્યનું? ખ્યાલ આવી ગયો?